નમસ્કાર ખેડૂત મિત્રો, મારી ચેનલ ખેડૂતની ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મારું નામ કોઠારિયા નારાયણભાઈ દીપસંગભાઈ, ગામ કરમોડ, હાલ બોટાદ। આજે થોડો કાલે વરસાદ રાતે સારો પડ્યો। આજે જો બધે પાણી ભર્યું છે, જો હેઠે પાણી ભરી રહ્યું। કોઈ કાંકડી ઉંબળીને મૂકી છે અને કોઈ ચીપડા છે। ચીપડામાં ફ્લાવરિંગ સરસ મજાનું આવ્યું છે। આ છે આપણે રીંગણી। કોઈ દૂધી ઉંબળીને મૂકી છે, કાઢી નાખી છે। હવે એમાં કંઈક વાવશું અને રીંગણીના ભાવ 2-5 દીમાં ફૂલ થઈ જાય છે એવું લાગે છે। ન થાય તો આપણા ભાગ્ય। આ દેખાય તે ગઢડા રોડ દૂધની ડેરી, મધુસૂદન ડેરી, એની પાછળ આ દેખાય એ હરિઓમ પાર્ટી પ્લોટ। એની બાજુમાં આ દેખાય જે નવી બિલ્ડિંગ જેવું એ ગઢડા રોડે મહાદેવ રેસ્ટોરન્ટ નવું બન્યું એ, જે ગુરુકુળ પાસે રહ્યું એ નહીં, ગઢડા રોડે ખોડિયારમાંના મંદિર પાસે, મંદિરથી આગળ। આ છે આપણી રીંગણી। વરસાદ થયો એટલે પાછા હવે બેહવાના ચાલુ થાય છે। વરસાદ ધીરે ધીરે ચાલુ છે, હજી તો નથી બેઠા, પણ બે દી પહેલાં થ્રીપ્સ બહુ હતી આમાં, પણ દવા જોરદાર છાંટી દીધી, એમાં થ્રીપ્સને એવું વહી ગયું। આમાં બહુ રિઝલ્ટ વરસાદ થયો એટલે ગમ, આ વરસાદમાં કામ બહુ ઓછું આપતું હોય છે એવું લાગે છે। આ જો ડોકા મોડી, જો અહીંથી ડોકા મોડી કંઈક છે, પણ દવાના સ્પ્રે માર્યા રાખવી છે। એમના ભાવ નહોતા પણ એમના ઊભી રાખી છે કે ભાવ સડશે, પણ હવે સડે તો આપણા ભાઈ। જો આ ડોકા મોડીનો ઈલાજ જો બહુ ન હોય તો આ રીતે કાપી લેવાનું અને દૂર નાખી દેવાનું। હવે આમાં એકાદો આંટો મારવો પડશે આ રીતે હાલીને પતરી લઈને। તો નાના બેઠા તો છે, વરસાદ છે પણ એમનામ પેલા ઘોડે ઉતરતા રહે તો સારું છે વરસાદમાં। જો કે બેઠા તો છે પણ ઓલા એટલા બહુ નથી, કોક છે। એ ઉતારો ઓલા જેવો ઓછો આવશે। આખેર વાળા આખેર ઓલખર તો 50 મણનો આવતો હતો, એ વખતે ભાવ નહોતો। એ વરસાદ થયો એટલે આ પાણી ભરાણું, વરસાદ તો ચાલુ છે। વરસાદ આમને ચાલુ રહેશે તો ઉતરશે ઓછા, ભાવ રહેશે એમને। અસ્તુ જય જવાન, જય કિસાન।